વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 નો વિભાગ સી. તો ચાલો શરૂ કરીએ. વિભાગ સી નો પહેલો પ્રશ્ન છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, જેમાં વિભાગ એ માં પહેલું છે ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. તો એનો જવાબ શું આવશે? આમાં લાસ્ટ ઇવનિંગ એટલે કે ગઈકાલે સાંજે એમ સમય દર્શાવવામાં આવ્યો છે. તો સમય દર્શાવતું વિભાગ બી માં કોઈ છે ટાઈમ વાળું? હા, બી માં આવે છે સ્પેસિફાઈંગ ટાઈમ. તો આપણો જવાબ આવશે બી, સ્પેસિફાઈંગ ટાઈમ. મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. આમાં ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ એક ચોક્કસ સ્થળ બતાવે છે. સ્થળ એટલે ઇંગ્લિશમાં કહેવાય લોકેશન. તો લોકેશન ક્યાંય આવે છે? હા, એ માં આવે છે. તો એનો જવાબ આવશે એ, સ્પેસિફાઈંગ લોકેશન. ત્રીજું છે આઈ એમ સોરી, આઈ હર્ટ યુ, જેમાં માફી માંગે છે. જ્યારે કોઈ માફી માંગતું હોય, આભાર માનતો હોય કે અભિવાદન કરતો હોય ને, તો એને પ્લેઝન્ટરીઝ કહેવાય. તો અહીં ક્યાંય છે? સી માં છે. તો આપણો જવાબ થશે સી. પણ આપણે કદાચ એ ન ખબર હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આપણો ડી ઓપ્શન છે. તો અહીં ક્યાંય પર્સનની વાત તો થતી નથી ત્રીજામાં, તો ઓટોમેટિકલી ડી તો ઉડી જશે, એટલે આપણો જવાબ સી થઈ જશે. તમે આ લોજિકથી પણ સી જવાબ લખી શકો છો. હવેનો આપણો પ્રશ્ન છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન્સ, જેમાં આપણો પહેલો પ્રશ્ન છે પ્રિયા હુ ઇઝ ધેટ બોય. નીતિન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્સન. જો તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે આપણે જવાબ સમજીએ. જ્યારે કોઈ વ્યક્તિનું વર્ણન કરવાનું હોય ત્યારે વાક્યમાં રિલેટિવ પ્રોનાઉન્સ જેવા કે હુ, હુમ અને હુઝ નો ઉપયોગ થાય છે. તો એવો કોઈ ઉપયોગ દેખાય છે આપણે ઓપ્શનમાં? હા, આપણે ઓપ્શન ડી માં હુઝ નો ઉપયોગ દેખાય છે. તો આપણો એ આન્સર થઈ જશે. છતાં એકવાર ડી ઓપ્શન આખો વાંચી લઈએ. ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપાલ. તો આ જવાબ થઈ શકે હુ ઇઝ ધેટ બોય નો? હા, આ આન્સર થઈ શકે. તો આપણો જવાબ થશે ડી, ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપાલ. નેક્સ્ટ પ્રશ્ન છે જય વાય આર યુ એંગ્રી વિથ કેતન. મીનલ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. હા, જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન ની વાત આવે ને, ત્યારે કેટલાક કીવર્ડ્સ યાદ રાખવાના, જેવા કે ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી. આવા શબ્દો આવે ને તો એ આપણો જવાબ થઈ શકે. તો આમાં ઓલવેઝ આવે છે એ ઓપ્શનમાં. બીજે કોઈ આપણે જે કીવર્ડ્સ જોયા એનામાં આવતા નથી બી, સી કે ડી. તો એ ઓપ્શન આપણો જવાબ થઈ શકે. તો એકવાર વાંચી લઈએ. ઓ કેતન ઓલવેઝ કમ્સ લેટ ફોર ધ ક્લાસીસ. એ જયે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ થઈ શકે છે? હા, થઈ શકે છે. તો આપણો જવાબ થશે એ, ઓ કેતન ઓલવેઝ કમ્સ લેટ ફોર ધ ક્લાસીસ. આપણો નેક્સ્ટ પ્રશ્ન છે અર્ચના વાય ડીડ યુ કોલ જયા. દિશા ખાલી જગ્યા એક્સપ્રેસિંગ એબિલિટી. જ્યારે પણ એબિલિટીની વાત આવશે ત્યારે કેન, કુડ અને એબલ ટુ આપણા કીવર્ડ હશે. તો અહીં કેન, કુડ કે એબલ ટુ છે. અહીં કેન છે સી માં અને કુડ છે ડી માં. તો આપણો જવાબ સી અથવા ડી માંથી થશે. હા, તો હવે આપણો જવાબ સી છે કે ડી છે તે કેમ નક્કી કરવું? અર્ચનાએ પ્રશ્ન શું પૂછ્યો છે? વાય ડીડ યુ કોલ જયા. ડીડ નો ઉપયોગ થયો છે. ડીડ છે ભૂતકાળ. જો ભૂતકાળમાં હોય તો કેન ના આવે, કુડ આવે. માટે આપણો જવાબ થશે ડી, આઈ કોલ્ડ હર so that she could stitch dresses. હવે નેક્સ્ટ છે complete the sentences choosing the correct option focusing the functions in the brackets, જેમાં આપણો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા in the jug, inquiry as a nature. હવે ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન પૂછવાનો છે. તો આપણે જાણીએ છીએ સહાયકારક ક્રિયાપદથી અથવા WH થી શરૂ થાય. તો અહીં જોઈએ તો WH વાળા બે જ ઓપ્શન છે. કયા કયા? એ અને ડી. તો હવે એ અને ડી માંથી જ કોઈક જવાબ હશે. તો એ વાંચીએ. હાઉ મચ વોટર ઇન ધેર. આ આવી શકે? હા, આ આવી શકે. ડી ઓપ્શન શું છે? હાઉ મેની વોટર ઇઝ ધેર. તો મેની ક્યારે વપરાય? જ્યારે આપણે ગણી શકીએ. જ્યારે આપણે ગણી નથી શકતા ત્યારે મચ વપરાય. તો આનો જવાબ થશે એ, હાઉ મચ વોટર ઇઝ ધેર. નેક્સ્ટ પ્રશ્ન છે સૌરભ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન. હવે અહીં ફ્યુચરની વાત થાય છે. ફ્યુચરમાં વિલ અથવા સેલ આવે. તો વિલ અને સેલ વાળું કોઈ વાક્ય છે, વિલ વાળું વાક્ય છે બી. તો આપણો ડાયરેક્ટ જવાબ એ જ થઈ જશે, એટલે કે બી થઈ જશે.
તો આપણે જવાબ થશે બી, વિલ બાય અ હાઉસ નેક્સ્ટ યર. નેક્સ્ટ પ્રશ્ન છે, જયપુર ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે જ્યારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ની વાત આવે તો વિચ અથવા વેર આવવું જોઈએ. તો વિચ અથવા વેર કોઈ ઓપ્શનમાં આવે છે. ઓપ્શન એ માં વિચ આવે છે તો તે આપણો જવાબ થઈ શકે. એકવાર વાંચી લઈએ. વિચ ઇઝ નોન એઝ ધ પિંક સિટી. શું એ ખાલી જગ્યામાં આવે એમ છે? જયપુર વિચ ઇઝ નોન એઝ ધ પિંક સિટી ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન. આ વાક્ય આવી શકે એમ છે. તો આપણો જવાબ થશે એ, વિચ ઇઝ નોન એઝ ધ પિંક સિટી. નેક્સ્ટ છે, complete the paragraph, fill in the blanks with the appropriate words from the bracket. જેમાં આપણો ફકરો છે, પ્રેમ ચોપરા nodded, the salesman ખાલી જગ્યા, the gate creep ખાલી જગ્યા and some programmed function. Everything was well turned and fixed. પ્રેમ ચોપરા seemed ખાલી જગ્યા with the deal. હવે આપણે આના જવાબ જોઈએ. પેલી ખાલી જગ્યા આવે છે the salesman ખાલી જગ્યા the gate વચ્ચે. તો the salesman એ કર્તા છે. તો કર્તા પછી હંમેશા ક્રિયાપદ એટલે કે વર્બ આવે. તો આપણે જોઈ શકીએ છીએ કે એમાં ડેમોન્સ્ટ્રેટેડ છે એ વર્બ છે આપણો. તો આપણું પેલી ખાલી જગ્યામાં આવશે ડેમોન્સ્ટ્રેટેડ. હવે પેલી ખાલી જગ્યામાં આપણે ડેમોન્સ્ટ્રેટેડ મૂકી અને આગળ વાંચીએ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ ખાલી જગ્યા એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. ગેટ એટલે ચાલ, ગ્રીપ એટલે પકડ. ગેટ અને ચાલ બંને નામ છે. નામ એટલે નાઉન છે. તો એના સાથે નામ જ આવે એટલે કે નાઉન જ આવે. ઉપર જોઈએ તો કાઉન્સમાં કયો નાઉન છે? મુવમેન્ટ છે એ નાઉન છે. તો આપણો જવાબ આવશે બીજી ખાલી જગ્યામાં મુવમેન્ટ. અને ત્રીજો જે છે પ્રેમ ચોપરા સીમ્ડ ખાલી જગ્યા વિથ ડીલ. તો એ ખાલી જગ્યામાં આવશે સેટિસ્ફાઈડ. હવે નેક્સ્ટ છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ કહેવાના છે. પેલું છે હેબિટાટ. હેબિટાટ એટલે ગુજરાતીમાં કહેવાય રહેઠાણ. તો તમને જવાબ ખબર પડી જ ગઈ હશે. હોમ આવે તો પેલામાં આવશે હોમ. બીજું છે પ્રેઝ. પ્રેઝ એટલે વખાણ કરવા કે પછી પ્રશંસા કરવી. તો એનો જવાબ શું આવશે? એડમાયર આવશે. એડમાયર એટલે પણ એ જ થાય. તો એનો જવાબ આવશે એડમાયર. પછી ત્રીજું છે ડિનાય. ડિનાય એટલે ના પાડવી અથવા રિજેક્ટ કરવું. તો આનામાંથી શું જવાબ આવશે? રિફ્યુઝ આવશે. તો ત્રીજાનો જવાબ આવશે રિફ્યુઝ. આના સાથે આપણો સેક્શન સી અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.